રાજકોટના ભ્રષ્ટ ભાજપના શાસકોને જગાડવા માટેનો કોંગ્રેસ દ્વારા આ પ્રયાસ છે। રાજકોટની પ્રજાની જે સ્થિતિ છે હાલ, એ સ્થિતિ અમે આ ભાજપના લોકોને બતાવવા માંગીએ છીએ। દાખલા તરીકે હાથના ફ્રેક્ચર કેટલા લોકોને થઈ ગયા છે, કેટલા લોકોને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે, વડીલોને છે મણકાના દુખાવા છે, ગરદનના દુખાવાના છે, જે ખાડામાં વારંવાર એના બાઇક પડવાથી આ દુખાવા થયા છે, જેમાં રાજકોટના અસંખ્ય દર્દીઓ થયા છે, જેમાં રાજકોટના સિવિલ હોસ્પિટલમાં પણ આપ તપાસ કરી શકો છો। રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ સારવાર છે, એની દવા લે છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કેટલા લોકો દવાઓ લેતા હોય છે। આ આંધળા શાસકોને, ભ્રષ્ટાચારીઓને, જે ડામરમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા, રોડ રસ્તામાં કરી રહ્યા, ડ્રેનેજમાં કરી રહ્યા, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહ્યા ભાજપના શાસકોને દેખાડવાનો અમારો પ્રયાસ છે। જનરલ બોર્ડમાં આરોગ્યને લગતો જે પ્રશ્ન છે, દાખલા તરીકે સફાઈ કામદારનો, જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અને માન્યતાને મળે એટલા માટેનો જો છે, એનો પણ મેં વિરોધ કર્યો છે અને લેખિતમાં આપ્યું છે, એનો પ્રશ્ન પૂછ્યો છે। બીજો, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભવન છે, આમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક પણ સ્ટેચ્યુ નથી। એમાં એ લોકોનો ઠરાવ આજથી 8 વર્ષ પહેલાં કરેલો, ભાજપે કરેલો ઠરાવ, તેની ચિત્ર મૂકવાનો જે વારંવાર મેયરને કમિશનર રજૂઆત કરવા છતાં મૂક્યો નથી। આ એટલા માટે તમને કીધું, પાટાપિંડી એટલા માટે બાંધી, રાજકોટની પ્રજા અત્યારે આ પરિસ્થિતિમાં છે, આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટેનો અમારો પ્રયાસ છે।